નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીક છે અને એમની તૈયારીઓ પણ આપણે ભરપૂર કરી રહ્યા છીએ, પરંતુ કાંઈક હજી એવો ડર છે, આપણને સતાવે છે કે સર એક્ઝામની અંદર પેપર કેવી રીતે લખવાથી આપણને પેપર ચેકર છે એ સારામાં સારા માર્ક્સ આપે। તો એના માટેનો આજનો આ વિડીયો છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો, કે કઈ કઈ ભૂલો છે વિદ્યાર્થીઓ કરતા હોય છે અને જે પેપર ચેકર હોય છે એમને કયા કયા છે એ તમારા ભૂલો પકડવાના ચાન્સીસ મળે છે અને એ માર્ક્સ ક્યાં ક્યાં તમારા કાપે છે। તો એના માટે વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો ફૂલ મેં તમારા માટે બનાવેલો છે, જેની અંદર મેં એક વિદ્યાર્થીનું પેપર લીધું છે અને પેપરનું ચેકિંગ જેવી રીતે બોર્ડની અંદર પેપર ચેકરો કરતા હોય છે એવી જ રીતે પેપર ચેક મેં કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી આ વિડીયો જોતા રહેજો અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આપણે પેપર ચેક કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આજે એક વિજ્ઞાન વિષયનું પેપર આપણી સમક્ષ આવી ગયું છે અને એમને આપણે ચેક કરવાનું છે, પણ એ પહેલા આપણે થોડીક એવી માહિતીઓ જોઈ લઈએ કે જેની આપણે ખૂબ જ અગત્યની માહિતી છે જે જાણવી ખૂબ જ જરૂરી છે। એમાં ખાસ કરીને તમારે આવી રીતનું એક બોર્ડની અંદર સેમ ટુ સેમ છે એ આવી એક પદ્ધતિ આવશે લખવાની તમારે। એમાં તમારે કેન્દ્ર નંબર લખવાનો થશે, ત્યાર પછી તમારે પરીક્ષાર્થીની સહી એટલે તમારે આમાં સહી કરવાની રહેશે। તમારો જે બેઠક નંબર છે એ બેઠક નંબર તમારે લખવાનો હોય છે અહીંયા, અને શબ્દોની અંદર પણ છે એ તમારે તમારો બેઠક નંબર લખવાનો હોય છે। અહીંયા તમારા જે વર્ગ શિક્ષકો હશે કે જે તમારા ખંડની જે છે સુપરવાઇઝિંગ કરતા હશે, એટલે કે સુપરવાઇઝર જે છે એ પોતે છે અહીંયા સિગ્નેચર પોતે કરતા હશે। અને ત્યાર પછી તમારે અહીંયા શું લખવાનું છે તો કે તમારો જે વિષય છે વિષય અને એની બાજુમાં કોડ, અને એકવાર અહીંયા પણ તમે કોડ લખી નાખશો તો ચાલશે। ત્યાર પછી તમે શું કરશો તો કે ભાઈ પરીક્ષાની તારીખ છે એ તમારી જે તારીખ છે આપણને બધાને ખબર છે કે 18/3/2024 ના રોજ આપણી પરીક્ષાની તારીખ છે, તો અહીંયા પણ છે અહીંયા એ જ પ્રમાણે લખેલું છે। અને ભાષા આપણી કઈ આવશે? ગુજરાતી, કારણ કે આપણે ગુજરાતીની અંદર પેપર લખીએ છીએ, બરોબર। અને જો તમે કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો તો તમે અહીંયા છે એ પુરવણી તરીકે લખી શકો છો, બરોબર। તો આવી રીતનું હોય છે અને સાથે સાથે તમને ગુજરાત બોર્ડ છે એ આવી રીતનો એક બારકોડ સ્ટીકર પણ આપવાના છે। તો આ બારકોડ સ્ટીકર છે તમારે કેવી રીતે લગાડવાનો હોય છે એ પણ તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો। તો એ તમારે છે એ અહીંયા એ લખેલું છે કે ભાઈ બારકોડ સ્ટીકર અહીં ચોંટાડવો, તો એ તમારે એવી રીતના લગાડવાનો છે કે ભાઈ જેનાથી તમારું જે છે આ QR કોડ છે ક્યાં રહી તો કે બારો રહીને તમારું જે પેપર છે એમાંથી કોઈ પણ આંકડાઓ છે પોતે ઢકાય નહીં એ પ્રમાણે। એટલે આવી રીતે તમે છે એ બારકોડ સ્ટીકર વ્યવસ્થિત તમે લગાડી શકો અને એ પ્રમાણે થઈ શકે। ત્યાર પછી આની ઉપર તમને કહું ખાકી સ્ટીકર આપવામાં આવશે। એ ખાકી સ્ટીકર તમે જોઈ રહ્યા છો કે ખાકી સ્ટીકર પણ છે તમારે લગાડવાનું થશે। તો એ પણ તમે કેવી રીતે લગાડશો તો કે એવી રીતે લગાડવાનું છે કે આ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન શું થાય તો કે પૂરેપૂરી ઢકાઈ જાય। તો અહીંયા આપણે છે એ આપણી રીતે લગાડી દઈએ, અને ખાસ ધ્યાન રાખો કે આ જે છે એ QR કોડ એ ઢકાય નહીં, કારણ કે એની ઉપરથી તમારું મૂલ્યાંકન થતું હોય છે। એજ ટુ એજ તમે છે લગાડી શકો છો, અને આવી રીતે આખે આખું છે એ તમારું એક વ્યવસ્થિત એક સિક્રેટ તમારી ઇન્ફોર્મેશન રહે એના માટે આ બારકોડ સ્ટીકર લગાડવામાં આવે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પેપરના સોલ્યુશનની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ આપણો સેક્શન એ છે। હવે સેક્શન એની આપણે વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે આપણને બધાને અહીંયા મારી પાસે એક સોલ્યુશન છે લખેલું, આ સોલ્યુશન પણ હું મારી બાજુમાં રાખીશ, કારણ કે એની મદદથી છે હું જોતો તમારું પેપર ચેક કરતો જઈશ। તો અહીંયા તમારી સમક્ષ સેક્શન એ આપેલો છે, તમે જોશો વિદ્યાર્થીએ કેવું સરસ મજાનું લખ્યું છે કે ભાઈ આન્સર 1, આન્સર 2, આન્સર 3 એવી રીતે, અને ABCD પ્રમાણે તો લખ્યું જ છે MCQ, પણ એની સાથે સાથે એના જવાબ પણ લખ્યા છે અને એક એક લીટી છોડીને લખ્યું છે। આ બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ આપણા માટે થઈ જાય છે। હવે અહીંયા આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન આપણે શું પૂછે છે તો કે ભાઈ એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હોય, તો એમાં ઓપ્શન ડી આવે છે, તો જવાબ ઓપ્શન ડી લખ્યો છે આપણે અહીંયા। તો અહીંયા ઓપ્શન ડી છે, તો આ બેનનું શું થશે તો કે ભાઈ સાચું આવશે, તો આપણે એને 1 ગુણ પ્રાપ્ત કરાવશું। ત્યાર પછી બીજામાં શું આવે છે તો કે બીજાની અંદર છે એ ડી આવે છે, તો એ પણ સાચું છે, તો એને 1 ગુણ આપશું। પછી ત્યાર પછી ત્રીજામાં પણ 1 ગુણ એને મળશે, ચોથાની અંદર પણ સી છે તો એ પણ સાચું છે, તો એમાં પણ 1 ગુણ મળશે। એવી જ રીતે પાંચમામાં પણ તમને 1 ગુણ મળશે, કારણ કે એ પણ સાચું છે। છઠ્ઠાની અંદર પણ ઓપ્શન એ આવે છે અને એને ઓપ્શનને ટીક કર્યો છે, તો એ પણ એનું સાચું રહેશે। સાતમાની અંદર પણ આપણે જો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો કીટોન, જો ખાલી જગ્યા ચાલુ થઈ ગઈ, તો એની અંદર એને શું લખ્યું, ખાલી આન્સર જ લખ્યા છે, અને આપણે પણ આવી રીતે જ લખવાનું છે। ત્યાર પછી જોઈએ તો આયોડિન, એ પણ સાચું। ત્યાર પછી આપણે જોઈએ તો એમાઇલેજ, એ પણ સાચું। ત્યાર પછી આપણે જોઈએ તો વૃષણ કોથળી, એ પણ સાચું। પછી પ્રકાશીય કેન્દ્ર, એ પણ સાચું રહેશે। ત્યાર પછી કોપર કાર્બોનેટ, તો કોપર કાર્બોનેટ છે એ પણ સાચું આવશે। તો એના ટોટલ તમે જોઈ રહ્યા છો કે 12 ખરા ખોટા નહીં પણ MCQ અને ખાલી જગ્યાઓની સાચી પડી ગઈ છે। હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ચેક કરીએ કે કેવી રીતે લખ્યું છે, તો 13મો ક્વેશ્ચન છે એ અહીંયાથી એનો ચાલુ થાય છે, તો પહેલામાં ખોટું આવશે, તો ચાલો ખોટું છે 1 માર્ક એને મળશે, સાચું છે। ત્યાર પછી સાચું આવશે તો 1 માર્ક મળશે, પછી ખોટું તો 1 માર્ક, ખોટું 1 માર્ક્સ, ખોટું 1 માર્ક્સ। અહીંયા તમે જુઓ છો તો 18માં એને બી અને સી, ઓપ્શન બી અને સી આપ્યા છે, અને સાથે સાથે એને એના જવાબ પણ લખ્યા છે, તો આપણે આ પણ કરવાનું છે, તો એનો પણ 1 ગુણ એને પ્રાપ્ત થવાનો છે।
ત્યાર પછી શું છે 19મો ક્વેશ્ચન કે ભાઈ એસઆઈ એકમ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કોના વૈજ્ઞાનિકોની માનમાં યાદ રાખવામાં આવ્યો હતો? તેમાં આંદ્રે મેરી એમ્પિયર આવશે, સાચું છે, એનો એક માર્ક મળે છે. ત્યાર પછી એક્સ અને વાય રંગસૂત્રો કેવી રીતે જુદા પડે? તો અહીંયા એક્સ અને વાય રંગસૂત્રો કેવી રીતે જુદા પડે છે એમાં તમે જુઓ છો તો એક્સ રંગસૂત્ર છે એ કેવો છે તો કે સામાન્ય હોય છે, અને વાય રંગસૂત્ર કેવો હોય છે? નાનો હોય છે. તેનો આન્સર સાચો છે, તેનો માર્ક સાચો મળશે. કારણ કે માગ્યા મુજબ ઉત્તરો હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માગ્યા મુજબ ઉત્તરોની અંદર તમારે શોર્ટ અને સ્વીટ એક ગુણની અંદર આવે એટલું જ તમારે લખવાનું છે. ત્યાર પછી જો અહીંયા 21મો પ્રશ્ન શું છે તો કે ભાઈ આંખના કયા ભાગ દ્વારા વિદ્યુત સંવેદના મગજને પહોંચાડવામાં આવે છે? તો અહીંયા એને પહેલા શું લખ્યું છે તો કે અહીંયા એને પહેલા છે ને એ લખ્યું છે નેત્રપટલ. તો ઓરિજિનલી નેત્રપટલ નહીં આવે, અહીંયા શું આવશે તો કે દ્રષ્ટિ આવશે. તો એ બેને જો ભૂલ કરી છે, તો ભૂલ કરી છે તો એને એક આડો નાનો એવો લીટો કર્યો છે, પરંતુ હું તમને એમાં સલાહ આપું છું કે હજી તમે થોડો ઘાટો લીટો કરો, આમ આડો લીટો, બરોબર. અને જે સાચું છે તમે બાજુમાં લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય, બરોબર. ત્યાર પછી જોઈએ એની પછીનો, તો એની પછી શું આપેલું છે તો કે એની પછીનો સવાલ છે એ પણ સાચો છે એનો, બરોબર. એની પછી ક્લોરોફ્લોરોકાર્બન એ પણ સાચું છે, અને અહીંયા અજૈવિક ઘટકો એને પોતે લખ્યું છે તો એ પણ એનું સાચું છે. તમે જુઓ છો તો એના સેક્શન એની અંદર એને કેટલા તો કે ટોટલ 24 ગુણ છે એને પ્રાપ્ત થયા છે. તો બહુ સરસ કહેવાય કે આ જેણે પણ પેપર લખ્યું છે, જે પણ વિદ્યાર્થી પેપર લખ્યું છે એનો સેક્શન સાચો છે. જો એક એક લીટીઓ પણ એને છોડેલી છે. તો આ બધી વસ્તુ છે એ તમારા પેપરને કંઈક હટકે બનાવે છે. આમાં તમે જોશો તેના અક્ષર એટલા બધા સારા નથી, અક્ષર બહુ નોમિનલ છે, બરોબર, વંચાય એવા અક્ષર છે. તો વાંચી શકાય એવા અક્ષરો કરો તો પણ તમારા સારા માર્ક્સ પ્રાપ્ત થઈ જાય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા કરીએ તો આગળ હવે આપણે જોવાનું છે સેક્શન બી. તો સેક્શન બી ની અંદર જોઈએ તો સેક્શન બી ની અંદર તમારે શું કરવાનું હોય છે તો કે અહીંયા તમને આપેલું છે કે ભાઈ સેક્શન બી માં કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે તમારે, બરોબર. અને 9 પ્રશ્નોમાંથી તમને 2-2 ગુણ પ્રાપ્ત થવાના, ટોટલ 18 ગુણનો આ સવાલ છે. તો આમાં બેને જો 25મો સવાલ એને નહીં આવડતું હોય તો એને 25મો નથી લખ્યો જુઓ, પરંતુ એને કયો લખ્યો છે તો કે એને છે ને સીધો 26મો લખ્યો. કયો? મિશ્ર ધાતુ એટલે શું, અને કોઈ પણ 2 મિશ્ર ધાતુઓના નામ જણાવી તે કોઈ ધાતુઓથી મિશ્ર ધાતુ, કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે જણાવવાની છે. તો અહીંયા બેને લખ્યું છે ભાઈ જો અંડરલાઈન પણ કરી કે ભાઈ 2 કે તેથી વધુ ધાતુઓ મિશ્ર થઈને જે બનાવે, તો ભાઈ સાચું છે એનું, બરોબર છે, બરોબર. ત્યાર પછી લોખંડ છે મિશ્ર ધાતુ તરીકે સૌથી વધારે ઉપયોગ થાય છે, એ વાત સાચી છે એની. એવી જ રીતે લોખંડમાં છે એ ક્રોમિયમ નાખવાથી સ્ટેનલેસ સ્ટીલ બને. જો અહીંયા એ બેને ભૂલ કરી છે. એક વસ્તુ એને ખબર નહોતી, એ બેનને ખબર નહોતી અથવા તો એ ભાઈને ખબર નહોતી પેપર લખવા વાળાને કે લોખંડ છે 3 ધાતુઓનું મિશ્રણ છે, તો એને ભૂલથી લખી નાખ્યું. જો આવા મિસ્ટેક કરો તો આવું તમારું ખોટું પડે. પરંતુ નીચે એને 2 સાચા લખ્યા છે, એક તો પિત્તળ અને બ્રોન્ઝ, એની જે ધાતુઓ છે એની નીચે એને અંડરલાઈન પણ કરી છે. તો આ કન્સિડર બને છે, એને માર્ક્સ મળશે. તો અહીંયા હું તમને એવી રિકમેન્ડેશન કરું છું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમને એવું લાગતું હોય કે તમે ફોર શ્યોર નથી તો ન લખો. કારણ કે એક્ઝામિનરને પહેલા તમે ભૂલ બતાવો છો, પહેલા ભૂલ ન બતાવો. પહેલા તમે શું કરશો તો કે ભાઈ સાચું છે જ લખશો, પછી જ લખશો. પરંતુ અહીંયા એને ભૂલ કરી છે, બરોબર, પરંતુ નીચે 2 સાચા લખ્યા છે અને આમાં પણ આપણને એવું કીધું છે કે ભાઈ સાચા તમારે જણાવવાના છે. તો એને અહીંયા હું અત્યારે 2 ગુણ છે આપું છું. પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખો, આવી સિલી મિસ્ટેક તમારે કરવાની થતી નથી, બરોબર. ન આવડે તો નહીં જ લખવાનું, 100%ની ગેરંટી. ત્યાર પછી આપણે જોઈએ તો બીજો એને 27મો સવાલ લખ્યો છે, તફાવત આપ્યો છે ભાઈ કે જારક શ્વસન અને અજારક શ્વસન. તો એમાં તમે જોશો તો એના તફાવતમાં જુઓ તમે તો શું છે તો કે ભાઈ એને મસ્ત બધા મુદ્દાઓ લખ્યા છે. એક મુદ્દા સામે બીજો મુદ્દો, બીજા મુદ્દા સામે બીજો મુદ્દો, ત્રીજા મુદ્દા સામે ત્રીજો, ચોથા મુદ્દા સામે ચોથો, અને વચ્ચે એને જગ્યાઓ પણ છોડી છે એક મુદ્દા વાઇઝ. તો આના બધા મુદ્દાઓ છે એ પોતે સાચા હું અત્યારે કન્સિડર કરું છું, અને સાચા પણ પોતે એને લખેલા છે. તો એની અંદર પણ એને છે એ 0-2 ગુણ છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થવાના છે. ત્યાર પછી વાત કરીએ તો 28મો સવાલ આપણી સમક્ષ રજૂ કરેલો છે. 28મો સવાલ શું છે તો કે ભાઈ યૌવનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો યૌવનારંભ દરમિયાન છોકરીઓમાં ભાઈ જાંઘ અને બગલમાં છે એ મધ્ય ભાગમાં વાળ ઉગવા, એનો રંગ ઘેરો થવો ભાઈ. એની સાથે સાથે નાના શરીર ઉપર રોમ ઉગવા. જો ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે નીચે અંડરલાઈન કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં તમને પૂરેપૂરા માર્ક્સ આવશે. એમાં ઘણા બધા એના મુદ્દાઓ છે એ બધા સાચાઓ છે, અને એના કારણે છે એને આમાંથી પણ 2 ગુણ છે એ પ્રાપ્ત થવાના છે. ત્યાર પછી 29મો સવાલ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તેમાં આપણને શું પૂછ્યું છે તો કે મેં એને કીધું છે કે માનવમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. કે ભાઈ માનવમાં લિંગ નિશ્ચયની ઘટના, તો એના માટે એને એક્સ અને વાય રંગસૂત્ર આવવા જોઈએ. મુખ્ય મુદ્દાઓ હું વાંચી લઉં છું તો એ પ્રમાણે મને ખબર પડી જાય કે યસ આવી રીતનું હોય. જો વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે પેપર એવી રીતે લખો કે જેનાથી એક્ઝામિનરને સરળતાથી પોતે સમજે અને આસાનીથી તમને પૂરેપૂરા માર્ક્સ આવે. જો તમે બહુ કોમ્પ્લિકેટેડ રીતે પેપર લખશો ને તો એક્ઝામિનર કંટાળી ગયા છે. એ ચા પીને બેઠા હોય કે ન બેઠા હોય આપણને શું ખબર, બરોબર કે નહીં? તો એક ધ્યાન ખાસ રાખવાનું છે તમારે કે પેપર એટલું સહેલી રીતે લખો કે જેનાથી તમને જે છે ને એક્ઝામિનર આરામથી સારામાં સારા માર્ક્સ આપે. ત્યાર પછીનો સવાલ છે શું છે તો કે 30મો સવાલ છે માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની કીધી છે. તો અહીંયા જો સરસ મજાની આકૃતિ દોરેલી છે. અહીંયા તમે જુઓ નામ નિર્દેશન કરવું ખાસ ધ્યાન રાખવું. આકૃતિ ચોખ્ખી દોરવી
અને સાથે સાથે એનું નામનિર્દેશન કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા એની સાચી આકૃતિ છે, તો એને 2 ગુણ પ્રાપ્ત કરીને આપું છું માર્ક્સ. અને ત્યાર પછી શું આપ્યું છે જુઓ કે 31મો સવાલ છે ને એમાં તમને ઉપકરણો આપી દીધા છે, એની મદદથી તમારે છે એ સર્કિટ બનાવવાની છે, વિદ્યુત પરિપથ બનાવવાનો છે. તો એને બધું પ્રોપર જોયું છે, નામ પણ આપી દીધા છે, સંજ્ઞાઓ પણ આપી છે, ક્યાં પ્લસ આવશે ક્યાં માઇનસ આવશે, બરોબર. પરંતુ એક મિસ્ટેક છે એ તમે જોવો છો તો અહીંયા એને કરેલી છે. એ મીટરમાં અહીંયા બેટરી સાથે અહીંયા ઋણ આવશે અને અહીંયા પોઝિટિવ આવશે. તો અહીંયા એક મિસ્ટેક કરી છે અને તો આનો માર્ક્સ અવશ્ય કપાશે. અને અહીંયા હું એને એક જ ગુણ છે, એક જ ગુણ એને આપીશ, તો અહીંયા 1 માર્ક્સ એનો કપાઈ ગયો. તો જો વિદ્યાર્થી મિત્રો નાની મિસ્ટેક પણ એક્ઝામિનર નોટિસ કરતા હોય છે, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આવી ભૂલો તો નહીં જ કરવાની કે ભાઈ તમે એકવાર તો જુઓ કે અહીંયા માઇનસ જોડેલું છે તો અહીંયા માઇનસ જ આવે, બરોબર. તો આવી મિસ્ટેકો કરશો તો તમને જરૂરથી તમારા માર્ક્સ કપાવવાની સંભાવનાઓ રહેશે. નેક્સ્ટ આપણે 34મો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 34મો સવાલ એને લખ્યો છે, એને છે દાખલો નથી ગીણો, બરોબર. અને 33મો સવાલ પણ નથી લખ્યો, સીધો 34મો લખ્યો છે. તો 34માં શું આપ્યું છે એને, તો કે તમે કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવા માટે શું યોગદાન આપશો અને કોઈ પણ 2 પ્રવૃત્તિ સમજાવો. તો એને પોતાની રીતે લખ્યો છે અને પોતાની રીતે એને લખ્યો તો એમાં મને એવું લાગી રહ્યું છે કે નહીં ભાઈ એને સાચું બધું લખ્યું છે કે ભાઈ જૈવ વિઘટનને કચરાની અંદર નાખશું અને બધું સાચું છે. તો એના માટે એમાં પણ એને છે હું 2 ગુણ એને પૂરેપૂરા આપીશ. ત્યાર પછી છે શું પૂછ્યું છે, તો કે ભાઈ સ્વાદુ પિંડ છે કયા ઉત્સેચકો ધરાવે છે અને ઉત્સેચકો ખોરાકને કયું પાચન કરે છે. તો એમાં પણ તમે જોઈ રહ્યા છો કે એને લખ્યું છે ભાઈ જે ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરે છે, આ છે ચરબીનું પાચન કરે છે, લાઇપેજ છે આનું પાચન કરે છે. તો આ બધા મુદ્દાઓને સાચા છે 2 ગુણની અંદર, એને પણ એમાં 2 ગુણ પ્રાપ્ત થશે. અને 37મો સવાલ તમે જે જોઈ રહ્યા છો કે ઘરેલું પરિપથમાં, તો ઘરેલું પરિપથમાં છે લોડિંગ ઓવરલોડિંગને નિવારવા માટે શું કરવું જોઈએ. તો એના માટે એને 3 મુદ્દાઓ લખ્યા છે અને 3 મુદ્દાઓ છે એ પ્રોપર એને વ્યવસ્થિત જે વસ્તુની એને રચના કરવી જોઈએ, જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુ એને લખેલી છે. તો એને અહીંયા પણ છે એ 2 ગુણ પ્રાપ્ત થશે. તો આપણે ટોટલ કરીએ તો અહીંયા 2 2 2 એટલે 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને ટોટલ એને 17 માર્ક્સ મળ્યા છે. કેટલા, તો કે 17, 18 માંથી 17 માર્ક્સ મળ્યા છે. બહુ સારું કહેવાય, આપણે અહીંયા એનો 1 માર્ક્સ કાપી લીધો છે એટલા માટે. હવે આવે છે સેક્શન સી નો વારો. 3 ગુણના સવાલો છે, એમાં તમને એને 38મો પ્રશ્ન લખ્યો છે, પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો ABC જણાવો. તો ABC એ બેને જણાવ્યા. ચાલો આ સાચું, આ સાચું છે, સાચું છે. ચાલો પ્રક્રિયા પણ જણાવી. એમને જો અહીંયા બધી વસ્તુ લખી છે, કયા કયા અવસ્થામાં છે. જો તમને નથી આવડતું તમને લખો તો ચાલશે. ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી લેતા હોય છે અને ઘણી વખત છે એ ખબર ન હોય તો લખી નાખે અને પછી ખોટું પડે, એમાં એનો માર્ક્સ કપાય. તો આ મુદ્દાઓ એને સાચા છે, તો એમાં એને અહીંયા 3 ગુણ પ્રાપ્ત થવાના છે. એવી જ રીતે આપણે જોઈએ આગળ એના ક્વેશ્ચનો આપણે જોશું. તો એને પછી ત્યાર પછી એને 39મો સવાલ લખ્યો છે તાંબાનું શુદ્ધિકરણ વાળું. અને તાંબાના શુદ્ધિકરણની અંદર પણ હું ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જોઈ લઉં છું કે ભાઈ એને શું શું લખ્યું છે. આકૃતિ પરફેક્શન સાથે એને દોરી છે નામનિર્દેશન વાળી. એટલે કોઈ પણ એક્ઝામિનર હોય જો આકૃતિ વાળો સવાલ હોય તો પેલા આકૃતિ જ જોશે, એમાં એને સાચું લાગશે. એમાં એવું લાગશે કે નહીં ભાઈ સાચું લખ્યું છે. અને સમીકરણો છે તો સમીકરણો સાચા લાગશે તો ઓટોમેટિક તમારો આખો સવાલ છે એ સાચો કરી દેશે. કારણ કે એક્ઝામિનર પાસે ડિટેલની અંદર વાંચવાનો સમય હોતો નથી, પણ તમારે રિપ્રેઝન્ટેશન કરવું એ બહુ ખૂબ જ આવશ્યક છે. ત્યાર પછી અહીંયા શું પૂછ્યું છે, એની પછીનો સવાલ છે એ બેને કયો લખ્યો છે, તો કે સીધો એને લખ્યો છે 43મો સવાલ. બાકી બધા નહીં આવડતો એટલે એને નથી લખ્યા. અહીંયા કયો ક્વેશ્ચન છે, તો કે ટૂંકનો અંત લખો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર. તો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર ટૂંકનો અંત લખી પહેલા આકૃતિ દોરી જો, કેવી સરસ મજાની આકૃતિ છે. તો આવી આકૃતિ તમે જુઓ તો આવી આકૃતિના તમને માર્ક્સ મળશે, બરોબર. આમાં પણ માર્ક્સ મળ્યા એને. અને એને બધી વસ્તુ પણ લખી છે, સાચી છે બધી વસ્તુઓ, તમે જોવા જાવ તો સાચી છે, પણ એટલા માટે એને આમાંથી પણ 3 ગુણ પ્રાપ્ત થવાના છે. હવે આવે છે દાખલો. દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે દાખલાઓ કેવી રીતે ગણવા. જે વસ્તુ તમને આપેલી હોય એ વસ્તુ તમે પહેલા લખો, એને લખી છે, બરોબર. આ બધી વસ્તુ એની સાચી છે, પરંતુ અહીંયા બેને એક મિસ્ટેક કરી છે, અથવા તો કોઈ જેને પણ લખ્યું છે પેપર એક ભાઈ, એમણે પોતે એક મિસ્ટેક કરી છે. અને મિસ્ટેક શું છે, તો કે અહીંયા માઇનસમાં જવાબ આવે છે, અહીંયા પણ માઇનસમાં જવાબ આપે છે. તો અહીંયા એને ખોટો આન્સર આપ્યો એમ કહેવાય. તો એની રીતના માર્ક તો એને મળશે. હું એને 3 માંથી એને 2 ગુણ આપીશ, બરોબર, 2 ગુણ આપીશ. પરંતુ અહીંયા એને જે ભૂલ કરી છે એનો 1 માર્ક્સ મેં કાપી લીધો. તો જોયું તમે, માઇનસનો પણ માર્ક્સ કપાય છે. તો ખાસ ધ્યાન એ રાખો કે માઇનસના માર્ક્સ પણ હોય છે. તમે નાની મિસ્ટેક કરો છો એ પણ ભૂલો હોય છે, પણ રીતનો માર્ક્સ મેં તમને આપી દીધા. તો રીતના માર્ક્સ તો તમને મળવાના છે. આગળ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ શું છે, તો કે 35મો ક્વેશ્ચન છે. શું છે, તો કે ભાઈ અરીસાની આકૃતિ દોરવાની કીધી છે. તો આકૃતિ દોરી બેને અને એનું સ્થાન, એનું પરિણામ, એનું કદ જણાવ્યું. તો સાચું છે, તો ભાઈ તેમાંથી 3 માંથી 3 ગુણ એને પ્રાપ્ત થશે. એવી જ રીતે ત્યાર પછી જોવા જઈએ આપણે તો એની પછી ભાઈ એ બેને કયો સવાલ લખ્યો છે, તો કે ભાઈ એમણે થર્મલ પ્રક્રિયા વાળો લખ્યો છે, થર્મિક પ્રક્રિયા. તો થર્મિક પ્રક્રિયાની જે વ્યાખ્યા છે એ પ્રમાણે એને વ્યાખ્યા લખી, એમનું એને સૂત્ર લખ્યું, સાબિત લખ્યું. પણ અહીંયા એને છે એક મિસ્ટેક કરી છે, એ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એલ આવે, પણ અહીંયા એને એસ લખ્યું છે. જો તો આવી નાની મિસ્ટેકો છે ને એ તમારા માર્ક્સ કપાવશે. તો ખાસ કરીને આવી ભૂલ ન કરો. અહીંયા આ ભૂલો છે એ તમને 1 માર્ક્સ કપે. તો અહીંયા એને 2 જ માર્ક્સ આપીશ, કારણ કે એને ભૂલો કરી છે ને ભૂલનો માર્ક્સ હું કાપી લઈશ.
બરોબર, જો એને ન લખ્યું હોય તો ભૂગનો માર્ક્સ ન કપાય. ખાસ ધ્યાન રાખો આવી મિસ્ટેકો ન થાય. બરોબર, મેં કાપેલો છે, કોઈ પણ નથી પણ કાપતા ઘણા બધા શિક્ષકો, પણ હું કાપી લઈશ કારણ કે હું એક બોર્ડનો પેપર ચેક કરું છું એટલા માટે મારે એ માર્ક્સ કાપવો જરૂરી છે. હવે સેક્શન ડી નો વારો આવે છે. તો સેક્શન ડી માં તમારા ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો એમાં એને 47મો સવાલ લખ્યો છે કે ભાઈ રસોઈ બનાવવામાં જે છે એ મમ્મી કરકરિયા ક્રિસ્પી પકોડા બનાવતા હોય તો એમાં કયો વાપરે, તો કે ભાઈ બેકિંગ સોડા, ખાવાનો સોડા વપરાય છે. સાચું છે. ચાલો, એને વ્યાખ્યા પણ લખી છે. બરોબર, એને સૂત્ર બનાવટ પણ લખ્યા છે અને બીજી બધું પણ એને વસ્તુ મસ્ત લખી છે. તો એને એના પૂરેપૂરા માર્ક્સ છે એ મળવાના છે. તો અહીંયા એને 4 ગુણ છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ તો 39મો સવાલ અને 48મો સવાલ નથી લખ્યો, 39મો લખ્યો છે. તો એમાં બેન્ઝીન અને ક્લોરોફિલની તમારે બંધારણ જણાવવાના છે અને એસ્ટરીકરણની પ્રક્રિયા લખવાની. તો એને બેન્ઝીનનું જો મસ્ત લખ્યું છે, તો આ એનું સાચું છે. એવી જ રીતે આ પ્રોપેનનું પણ એનું સાચું છે અને એસ્ટરીકરણની પ્રક્રિયા જ લખવાની કીધી છે, તો એ પણ લખી. તો એમાં પણ આના કેટલા ગુણ એને પ્રાપ્ત થશે, તો કે 4 ગુણ છે ને વિદ્યાર્થી મિત્રો એને પ્રાપ્ત થવાના છે. ત્યાર પછી માનવ હૃદયની આકૃતિ છે. તો માનવ હૃદયની આકૃતિ જોવે ને ત્યાં જ એક્ઝામિનરને ખબર પડી જાય ને કેટલું આવડે છે. નામ નિર્દેશન આકૃતિ કેવી મસ્ત પરફેક્શન સાથે દોરી તમે જુઓ તો આમાં હું ડાયરેક્ટ એને 4 માંથી 4 ગુણ આપી દઈશ, કારણ કે એને આકૃતિ આવડે છે તો એને પછી થિયરી તો આવડવાની જ છે એવું એક્ઝામિનર અઝ્યુમ કરતા હોય છે અને સાચી પણ હોય છે. તો આમાં 4 ગુણમાં વધારે માર્ક્સ મળવાની સંભાવનાઓ છે. ત્યાર પછી છે બેટા એ છે કઈ છે, તો કે છેલ્લી પાટલી ઉપર બેઠેલો કોઈ વ્યક્તિ છે અને બ્લેકબોર્ડ પર લખેલું દેખાતું નથી. તો એના માટેનો સવાલ છે. તો એમાં ખાસ કરીને આકૃતિઓ જોવાની. આકૃતિઓ તમે જોશો તમને ખબર પડી જશે કે આકૃતિ ઉપરથી હું માર્ક્સ મળે અને એના કારણો કયા કયા છે પણ એને લખ્યું છે, ડિટેલની અંદર ચર્ચા કરી છે. તો આ સવાલ પણ એમનો સાચો છે, તેને પણ એમાંથી 4 ગુણ છે એ પ્રાપ્ત થવાના છે. 54મો સવાલ છે એ છે એમાં એને પૂછ્યું છે ઓઝોન એટલે શું. તો ઓઝોનની વ્યાખ્યા એને લખી, કઈ રીતના ઓઝોન ઉત્પન્ન થાય એ લખ્યું છે. બરોબર, ત્યાર પછી એને બધું જણાવ્યું છે. જે મુદ્દાઓ આપ્યા છે 1, 2, 3, 4 એ મુદ્દા વાઇઝ એને સવાલો લખ્યા છે. એના જવાબો એ બધા જવાબો પણ એના શું છે તો કે સાચા છે. તો એને પૂરેપૂરા ગુણ છે એ 4 માંથી 4 છે એને પ્રાપ્ત થવાના છે. તો ચાલો સેક્શન ડી માં એને કેટલા ગુણ આવે એ આપણે ગણતરી કરીએ. તો 4 જોઈએ, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 છે એ થશે 16 અને 16 ને 4 20. તો સેક્શન ડી માં એને 20 માંથી 20 માર્ક્સ પ્રાપ્ત થયા છે. તો અહીંયા એને 20 ગુણ ટોટલ પ્રાપ્ત થયા છે. સેક્શન સી ની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એને છે એ 1 2 3 4 5 6, ત્યાર પછી 7 8 9 10 11 12 13 14 15 ગુણ એને છે આની અંદરથી પ્રાપ્ત થયા છે. 18 માંથી 15 ગુણ, તો કે 15 ગુણ એને છે એ અહીંયા આની અંદરથી પોતે પ્રાપ્ત થયા છે. તો હવે અહીંયા છે આપણે લખી લઈશું કે ટોટલ સેક્શન એ કેટલા ગુણનો હતો, તો કે ભાઈ 24 ગુણનો હતો. બરોબર, કુલ ગુણ 24. આ 18 ગુણનો હતો, આ 18 ગુણનો હતો અને આ 20 ગુણનો હતો. એને કેટલા માર્ક્સ મળ્યા, તો કે ભાઈ પહેલામાં તો 24 માંથી 24 મળ્યા. બીજામાં એને બીજા સેક્શનમાં કેટલા માર્ક્સ મળ્યા, તો કે બીજા સેક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો છે એમને 17 ગુણ પ્રાપ્ત થયા છે. અને ત્રીજા સેક્શનની વાત કરીએ તો એને ટોટલ 15 ગુણ પ્રાપ્ત થયા છે અને છેલ્લામાંથી એને 20 માંથી 20 ગુણ પ્રાપ્ત થયા છે. અને આ પોઈન્ટ પછીના આંકડાઓ છે શું આવશે, તો કે એમાં 0 0 આવવાના છે. અને આ બધા મેં ચેક કર્યા છે તો એમાં પણ હું એને પૂરેપૂરું છે એ માર્ક્સ આપી દઈશ. તો હવે એનો જે ટોટલ થયો છે એ આપણે જોઈએ તો અહીંયા શું થશે, તો કે ભાઈ 4 ને 7 11, 11 ને 5 છે 16 થશે. તો અહીંયા છે એ આપણે જોઈએ તો અહીંયા છગડો આવશે, વધી પડી 1, તો 1 ને 3 4 5 6 7, તો અહીંયા આવશે 7. તો ટોટલ એને વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો 80 માંથી 76 ગુણ છે એને પ્રાપ્ત થયા છે. બરોબર, અહીંયા એની એક ભૂલ છે, શું છે તો કે અક્ષરો છે એને બહુ નાના કર્યા છે. તો હું એને સૂચન પણ આપી દઈશ કે ભાઈ અક્ષરો છે, અક્ષરો મોટા કરો. બરોબર, તો આ એક સૂચના પણ મારે જણાવવાની હતી એ મેં જણાવી દીધી. તો આવી રીતે આખું બોર્ડનું પેપર છે એ પ્રાપ્ત થાય છે અને સારા માર્ક્સ એને મેળવ્યા છે એટલા માટે હું એને એક વેરી ગુડ પણ આપી દઈશ કે જેનાથી એને મોટિવેશન પણ મળે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો બસ ધેટ્સ ઇટ. આવી રીતે છે એ તમે આખું પેપર છે એ ચેક થશે બોર્ડની અંદર. અને આ ભૂલોનું ધ્યાન રાખો કે જેને તમારા માર્ક્સ કપાય નહીં. મળીશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ.